નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું પહેલું ચેપ્ટર છે ઈંટોની ઇમારતની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા તમારી સામે ધોરણ 4 ગણિત વિષયનું સ્વઅધ્યયન પોથીનું પહેલું ચેપ્ટર છે, એનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 4ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ। પ્રશ્ન પહેલો, નીચેના આકારોને ધ્યાનથી જુઓ અને પ્રશ્નના જવાબ લખો। તો ચિત્રમાં જોવા મળતા પાસા વડે તમે કઈ રમત રમો છો? સાપસીડી। પાસાને કુલ કેટલી બાજુ છે? તો 6। પાસાની બાજુઓનો આકાર કેવો છે? ચોરસ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આપેલા ઈંટના ચિત્રને ધ્યાનથી જુઓ અને પ્રશ્નના જવાબ લખો। ઈંટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? મકાન ચણવામાં। ઈંટને કુલ કેટલી બાજુ હોય છે? 6। ઈંટને કુલ કેટલી ચોરસ બાજુઓ છે? તો 2। ઈંટને કુલ કેટલી લંબચોરસ બાજુઓ છે? 4। ઈંટને કુલ કેટલી ધાર છે? તો 12। ત્યાર પછી ત્રીજું છે, નીચેના ચિત્રમાં આપેલી પેટર્નમાંથી કઈ પેટર્ન જુદી પડે છે? જુદી પડતી પેટર્નનો આકાર કેવો છે? તો પેટર્ન ડ છે એ જુદી પડે છે, એનો આકાર વર્તુળાકાર નથી। ત્યાર પછી નીચેનામાંથી કઈ દિવાલ મજબૂત છે? તો દિવાલ 3 છે મજબૂત છે। પ્રશ્ન 5 છે, નીચેના આકારો ધ્યાનથી જુઓ, કોઈ પણ બાજુથી જોતા ઈંટનો આકાર કેવો ન દેખાય? તો ડ। ત્યાર પછી ઈંટ શામાંથી બનાવે છે? નીચે લીટી કરો તો માટી। ત્યાર પછી સૌથી લાંબી ઈંટ કઈ છે? એની નીચે ખરાની નિશાની કરો તો બ। નીચેની વસ્તુઓમાં કોનો આકાર ઈંટ જેવો છે? એમાં ખરાની નિશાની કરો દિવાસળીની પેટીનો। ત્યાર પછી બાજુના ચિત્રમાં જોવા મળતી ઈંટને ઉપરથી જોતા આકાર તો કે અ। ત્યાર પછી નીચેની સંખ્યાની તરત પહેલાની સંખ્યા તો 2251 છે, તો એની પહેલા 2250। પછી 6887 છે, તો એની આગળની સંખ્યા 6886। 8024 છે, તો એની આગળ 8023 અને 9876 છે, તો 9875 આ રીતની બધી સંખ્યાઓ થશે પહેલાની સંખ્યા। ત્યાર પછી નીચેની સંખ્યાની તરત પછીની સંખ્યા લખો। 3554 છે, તો 3555। 8220 છે, તો 8221। 7000 છે, 7001। 8241 છે, 8242। ત્યાર પછી વચ્ચે આવતી સંખ્યા તો 1589, 1590 ને 1591, તો વચ્ચે આવશે 90। 9887, 9987, 9988, 9989, તો વચ્ચેની સંખ્યા આપણે લખેલ છે। ત્યાર પછી થી નાનું થી મોટું ને બરાબર યોગ્ય ચિહ્ન પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો 2345 થી 2354 મોટા છે, તો લેસ ધેનની નિશાની આવશે। આ રીતની તમને ખ્યાલ છે મુજબ। ત્યાર પછી નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો। 1586, 9635, 2008, 7064, 4523। ત્યાર પછી 5000, 1276, 3689, 9068 અને 7006। ત્યાર પછી અંકમાં લખવાનું છે 1712, 3007, 5500, 7909, 9110, 6246, 4567, 2959, 6156, 8948। ત્યાર પછી સ્થાન કિંમત કરવાની લખવાની છે। તો 2 છે નું સ્થાન 200 એટલે 200, 5 નું સ્થાન 10 એટલે 50, 3 નું સ્થાન 300 એટલે 300, 7 નું સ્થાન 1000 છે એટલે 7000, 9 નું સ્થાન એકમ છે એટલે 9,
અને 9નું સ્થાન 1000માં છે, 9000. ત્યાર પછી ચડતો ક્રમ. તો પહેલા ચડતા ક્રમમાં નાની સંખ્યા, મોટી, મોટી ને મોટી. તો 2520 નાની, તેનાથી મોટી 3020, પછી મોટી સંખ્યા 4567 અને ત્યાર પછી મોટી સંખ્યા 9875. આ મુજબની ચડતા ક્રમમાં તમારે લખવાની છે. ત્યાર પછી ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા તો કે 8520, પછી 5020, પછી 4767 અને ત્યાર પછી 2875. એ જ રીતનું નીચે 2341, 2321, 2300, 2234 અને 2214. ત્યાર પછી 19મું આવે છે. એક ટ્રેક્ટરની ટ્રોલીમાં 2000 ઈંટ ભરી શકાય અને ટ્રકમાં 3000 ભરી શકાય, તો બંને વાહનમાં કુલ કેટલી ઈંટો લઈ જવાય? 2000 વત્તા 3000 એટલે 5000. ત્યાર પછી એક ટ્રકમાં 3400 ઈંટો ભરેલી છે તથા ઊંટ લારીમાં 1250 ઈંટો ભરેલી છે, તો ઊંટ લારી કરતાં ટ્રકમાં કેટલી વધારે ઈંટો જાય? તો આ રીતની બાદબાકી કરવાની અને 2150 છે એ ઈંટો વધારે ભરેલી છે. એક ટ્રેક્ટરમાં 1500 ઈંટો લઈ જાય તો 4500 ઈંટો લઈ જાય તો 3 ફેરા, 1500 × 3 એટલે 4500, 3 ફેરા કરવા પડે. રમણભાઈ પોતાનું મકાન બનાવવા ટ્રેક્ટરના એક ફેરામાં 2000 ઈંટો લઈ જાય છે અને એક ફેરાના 1100 રૂપિયા લેખે તેમને કુલ 8000 ઈંટોની જરૂર છે. કુલ 8000 ઈંટોની જરૂર છે. તો આ માહિતી પર પ્રશ્ન જવાબ લખો. હવે એક ફેરામાં 2000 ઈંટ અને 1100 રૂપિયા આપે છે, બરાબર. તો રમણભાઈ 3 ફેરામાં કેટલી લઈ જાય? તો કે એક ફેરામાં 2000, તો 3 ફેરામાં 6000. ટ્રેક્ટરના 2 ફેરા માટે કેટલા રૂપિયા? તો કે એક ફેરાના 1100, તો 2 ફેરાના 2200. જરૂરી ઈંટો લઈ જવા માટે ટ્રેક્ટરના કેટલા ફેરા હોય પડે? તો કે 8. 8000 ઈંટો પહોંચવા રમણભાઈને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 8800. જો રમણભાઈ વધારે 2000 ઈંટો લઈ જાય તો કુલ કેટલા ફેરા કર્યા હશે? તો 9 ફેરા. ત્યાર પછી નીચેની ઈંટોમાં લખેલા અંકો માટે પેટર્ન પૂર્ણ કરો. તો 2583, પછી 2582 લખ્યું, તેની આગળ 2581 આગળની સંખ્યા લખવાની છે. ત્યાર પછી અહીંયા 2, 3, 8, 1 આ રીતે આપણે પેટર્ન પૂરી કરવાની છે. ત્યાર પછી અંકોની 4 અંકની સૌથી મોટી સંખ્યા 9520, 2509નો ઉપયોગ કરો. સૌથી નાની સંખ્યા 259, બાદબાકી કરો તો 9261. ત્યાર પછી સૌથી મોટી સંખ્યા બને તો કે 8631 અને સૌથી નાની સંખ્યા 1367. બેન સરળ કરો 9999. ત્યાર પછી 3, 1, 9, 6 આપેલ અંક કાર્ડનો ઉપયોગ કરી 4 અંકની કોઈ પણ 10 સંખ્યા બનાવો, તેનો વિસ્તાર કરો. તો 1963 બરાબર 1000 + 900 + 60 + 3, 3169, તો 3160 અને 9. તો 3916 છે, 3910 ને 6. તો આ રીતનું બનશે 10 એ 10. ત્રીજું છે ચોથું 6931, તો 6000 + 900 + 30 + 1. આ રીતની તમારે બનાવવાની છે. ત્યાર પછી 3135માં 3ની સ્થાન કિંમત લખો અને તે બંને સ્થાન કિંમત તફાવત. તો પહેલા 3ની સ્થાન કિંમત 3000, બીજાની 30, તો એમ બાદબાકી કરીએ તો 2970. ત્યાર પછી 6, 1, 2, 3 અંકનો ઉપયોગ કરી બનતી 4 અંકની મોટી તથા 4 અંકની નાની સંખ્યા બનાવો. તો સૌથી મોટી સંખ્યા 6321 અને સૌથી નાની સંખ્યા 1236. એની બાદબાકી કરો તો 5085. 29 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4 અંકની સૌથી મોટી સંખ્યા પછી તરત કઈ સંખ્યા હોય? તો 10000. 1000 ઈંટોની કિંમત 5000 રૂપિયા, તો એક
ઈંટની કિંમત કેટલા રૂપિયા? તો કે 5 રૂપિયા. 1000 ઈંટોની કિંમત 4000 રૂપિયા, તો 500 ઈંટની કિંમત કેટલી થાય? તો 2000. 8756માં 8ની સ્થાન કિંમત 8000. 5106 થી બનતી 4 અંકની નાની સંખ્યા 0156 એટલે કે 156. પછી 2 3 6 5માં અંક 2 અને 3ની સ્થાન કિંમત તફાવત, તો 1700. ત્યાર પછી પ્રવૃત્તિ આવી છે, આ ઈંટોની છે એમાં તમારે મનપસંદ કલર પૂરવાનો છે. આમાં પણ એક જુદી સરસ મજાની પેટર્ન બનાવી અને તમારે રંગ પૂરવાનો છે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 4 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીના ચેપ્ટર નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.